महाराज की जय। गुरु निरांत महाराज की जय। गुरु मणिराम महाराज की जय। गुरु भगवान राम महाराज की जय। पधारेला हरे गुरु शांत की जय। सत्य सनातन धर्मनी जय। આજે પરબત બાપાને ત્યાં સત્સંગનું આયોજન રાખ્યું એટલે આપ સૌનું મારું પણ ભગવાન બાપાનું હવનું પધારવાનું થયું છે. તો સત્સંગ બહુ ઉત્તમ વસ્તુ છે, પણ સત્સંગ કહેવાય કોને પ્રથમ એ જાણવું પડે. અને સત્સંગ જીવનમાં એક જ વાર થાય, જ્યારે ગુરુ અને શિષ્ય આ બે વચ્ચેનો જે વાર્તાલાપ છે એને સત્સંગ કહેવાય. અને સત્સંગથી સતનો સંગ થાય. કોનો? સતનો. સતનો સંગ થાય એટલે અસત્યનો ત્યાગ થઈ જાય. તો હવે આપણે આવું સાંભળી લીધું કે ભાઈ સત્સંગથી સતનો સંગ થાય તો અસત્યનો ત્યાગ થાય. તો અસત્યને ત્યાગ કરવા જાઉં કેમ કરીને કરશું? પણ સદગુરુ એવી યુક્તિ બતાવે છે. એ સદગુરુના જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા. ગુરુ જ્ઞાનથી વળી કેવા મળ્યા? હાથે જલાવ્યા, મુખે બોલાવ્યા, આંખે દેખાડ્યા, એક નામ તણા નિશાનથી. તો એ નામ રામે જાણ્યું હતું. રામ જપે નિજ નામ કો નામ નિરંતર થીર, તાપેર આધા નામ હૈ જપ ગયે દાસ કબીર. તો રામ નામ તો આપણે સમજણા થયા ત્યારથી ઉઠતા બેહતા ધંધો કરતા હોતા થાકી જઈએ તોય રામનું નામ લેતા હતા. તો આપણને કાંઈ શાંતિ થઈ હતી? અને એ નામના આધારે આપણે મંદિરમાં મસ્જિદમાં બધે ફાંફા પણ મારી જોયા, પણ ક્યાંયથી શાંતિ મળી? આપણા નિરાંત મહારાજ દેથાણ ગામની અંદર થઈ ગયા, મિયા ગામ કરજણ પાસે. દર પૂનમે ડાકોર જાતા. 14 જણા નક્કી થયા હતા શરૂઆતમાં, પછી ઘટતા છેલ્લે એકલા રહ્યા. કોઈ 5 પૂનમું ભર્યું ને કોઈ 25 ભર્યું ને કોઈએ 50 ભર્યું ને 100 ભર્યું. છેલ્લે થાકી ગયા. નિરાંત મહારાજ એકલા રહ્યા. અને એમાં એક ઝાડને નીચે એને એમ થયું લાવું પોરો ખાઉં. મહાત્મા બેઠા હતા બીજા, એને હારે બેઠા. મહાત્માએ પૂછ્યું, મહાત્મા ઉંમરવાળા હતા, નિરાંત મહારાજની જોવાની, કે ભાઈ છોકરા આમ ક્યાંથી આવે છો? તો કે દેથાણ ગામથી. આમ ક્યાં જવું? તો કે ડાકોર.
ડાકોર શું? તો કે ઠાકોરના દર્શન કરવા. કે એમ? કેમ એકલો જ છો? બાપુ હતા તો ઘણાય, 14 જણા જોડાણા ત્યાં, અત્યારે હું એકલો રહ્યો. ઠીક, તો તું શું કરવા જા છો? ભગવાનના દર્શન કરવા જાઉં છું. ભગવાન તને ક્યારે એમ કે બેટા રોકાઈ જા અહીંયા? તો કે ના. તો કે વયો જા એમ કે? તો કે ના. તો કે તું ઘરે જા, તાર માવતર કાંઈ કે? તો કે હા, કે આજ તારે કામે નથી જવું, હાલીને ગયો, હાલીને આવ્યો. હવે એ ડાકોર દેથાણથી 30 ગાંવ થાય. 30 ગાંવ આવે ને જાય દર પૂનમે. તો કે તારે ભગવાન માટે જ જવું ને, તું ભગવાનને ઓળખશો? તો કે ભગવાન તો ડાકોરમાં છે. તો એ મૂર્તિમાં ભગવાન છે કે મૂર્તિ ભગવાન છે? તો કે એવી કાંઈ ખબર નથી. આ તો અમે દર્શન કરવા જાય છીએ. કે ઠીક, તો તારે એના દર્શન કરવા છે? તો કે હા. એક બાજુ નિરાંત મહારાજના મનની અંદર એવું થાય છે કે આ મારી શ્રદ્ધા તોડાવી નાખશે, મનોમન એને એવું થાય. અને એક બાજુ એની વાત ગમે છે, એટલે બેઠા. તો કે આ તારે વાત ઓળખવી હોય ને, જાણવું હોય ને ભગવાનને, તો ગુરુ શરણે જવું પડે. ગુરુ છે તારે? તો કે ના. તો કે ગુરુ શરણે જવું પડે. એટલે કીધું ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. શરૂઆતમાં આ બધું કરવું જરૂરી છે. શું કરવા? પોતાના હૃદયનો ભાવ જાગૃત કરવા માટે. પરમાત્મા તત્વ એવું કંઈક છે, અને છે તો કેમ છે, કેવી રીતે છે, અને ક્યાં છે, એ તો તપાસ કરવી પડશે ને. મંદિરમાં કાયમ આપણે જાય છે ને, જે હોય એનું એ જ હોય ને. એટલે ત્યારે ગુરુ મહારાજે તો એવી યુક્તિ કરી છે, મૂર્તિમાં ભગવાન છે એમ નહીં, મૂર્તિ જ ભગવાન છે. પથ્થરમાં ભગવાન છે એમ નહીં, પથ્થર જ ભગવાન છે. પણ એને ઓળખવો પડશે હો. ખાલી આવું સાંભળી લીધે મેળ નહીં ખાય. એટલે જ્યારે સદગુરુ આ વાતને સમજવા માટે આપણે તૈયાર થાય છીએ, ત્યારે સદગુરુ શું કહે છે કે ભાઈ આ વાત તમારે જો જાણવી હોય તો તમારે તન મન ધન અર્પણ કરવા પડશે. અને કૃષ્ણએ પણ અર્જુનને એ જ વાત કરી, તન મન દેવાની. ગંગા સતી પણ એ જ વાત કરી. ધરડે ઉપર શીશ ન મળે પાનબા, એવો ખેલ છે ખાંડા કેરીદાર. એમ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાર. તો અહીંયા કબીરે પણ એ વાત કરી, यह तो है घर प्रेम का, खाला का घर नाई, શીશ ઉતારી ભૂઈ ધરો તબ પેઠે ઘર માઈ. ખાલા એટલે એની ભાષામાં માસીને ખાલા કહેવાય. એટલે એમ કે પરમાત્માનું ઘર જાણવું એ માસીબાના ઘર નથી, પણ પાછળથી એવો સીધો રસ્તો બતાવ્યો કે શીશ કાટી ધરણી ધરે તબ પેઠે ઘર માઈ. એટલે કીધું કે યહ તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાન, શીશ દિए સદગુરુ મિલે તો ભી સસ્તા જાન.
સમન શીશ ઉતારી આપજે, મત ડગાવીશ તારું મન. સમન શીશ ઉતારી આપજે, મત ડગાવતો નહીં તારું મન ને ડગવા ન દેતો. શીશને સાટે સદગુરુ મિલે, સવન તો ભી સત્તા દાન. સદગુરુ મળી જાય ને શિષ્યના માટે, તો સદગુરુ તો બંદી છોડ છે, બધાયના દાતા છે. બ્રહ્માદિક પણ ઈચ્છતા હું સદગુરુ દેવની છાય. બ્રહ્મા જેવા પણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ લક્ષ્મી પાર્વતીને બ્રહ્માણી, આ છને ક્યાં જવું પડ્યું હતું? શાસ્ત્રમત વાત છે. અત્રિ મુનિને ત્યાં ઓલું દેવીઓનું વહુ બનવું પડ્યું અને ઓલાને છોકરા બની જવું પડ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશને. આ તો મારા ઘરની વાત તો નથી ને, શાસ્ત્રમતની વાત છે. તો એમ આપણે પણ રામ જેવા રામ, કૃષ્ણ જેવા કૃષ્ણ, રામાપીર જેવા આ બધા જો ગુરુ શરણે જઈ અને જે ગુરુ શરણે ગયા ને એ જ ભગવાન થયા. ભગવાન જન્મતા નથી, એટલે શાસ્ત્રોમાં કીધા ઈશ્વર ક્યાંય જન્મે નહીં, ઈશ્વર જન્મા છે. એ તો આવે નહીં, આવે નહીં, અખંડ છે, સર્વત્ર વ્યાપક છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વશક્તિમાન છે, અજર અમર અવિનાશી છે. હવે અવિનાશી આ બધા વર્ણન તો આપણે સાંભળીએ છીએ, પણ આવું વર્ણન સાંભળી જવાથી આપણને શાંતિ થાય ન થાય. જ્યાં સુધી એની ઓળખ ન થાય ત્યાં સુધી શાંતિ કોઈ દી થાય નહીં. તો ઓળખ કઈ રીતે થાય? કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું જ્યાં સુધી તને નહીં ઓળખે ને ત્યાં સુધી કોઈને નહીં ઓળખે. કે પ્રભુ હું મને નહીં ઓળખતો, તો કે નથી ઓળખતો. પણ આ તમે ને આ હું, તો કે આ તારું શરીર છે, આ મારું શરીર છે. આ કાંઈક વિચારવા જેવી વાત નથી. અને આવા ને તારા ને મારા અનેક અવતાર થઈ ગયા, એ હું જાણું, તું જાણતો નથી. તો માટે અર્જુન, તું તારી આંખે મને નહીં ઓળખી શકે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું અને એના વડે તું મને ઓળખી શકસ. પણ એ ઓલો જનક સભા ભરીને બેઠા હતા, જનક રાજા, તે ન્યાય સેવકરાએ કીધું કે આ સમારોહ હું ભેગા કર્યા. તો સાંભળા ઉપર જેની દ્રષ્ટિ છે એને સમાર કહેવામાં આવે છે. સમારની દ્રષ્ટિ સાંભળા ઉપર હોય અને ખાટકીની દ્રષ્ટિ માંસ ઉપર હોય. તો આ તો હાડ માંસ કે સામ એવો તો પરમાત્મા છે નહીં. હાડ માંસ વાળો કે સાંભળા વાળો તો છે નહીં. અને જે હાડ માંસ ને સાંભળું પ્રગટ થયું તો એ રહેવાનું નથી. આ શરીર હાડ માંસ અને સાંભળાનું જ છે ને, તો આ રહેવાનું છે, કોઈનું રહ્યું છે? એટલે સંતો કહે છે કે જન્મવું એ જરૂર જવાનું, પણ આમાં અજન્મા કોણ છે? દેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં. જણ જણ ઝાલર વાગે, બોલે બોલાવે, સબ ઘટ બોલે, આ સબ ઘટમાં રહ્યો સમાય. આ કોણ?
એટલે કબીરે કીધું કે મળનારો હશે તો તને તારામાંથી જ મળશે, બીજે ક્યાંયથી નહીં. માટે તું સકમક કડું કરી લાય. જ્યાં ઈશારો કર્યો, સકમક કડું એટલે હું. હવે કાબરો તેતરો પાણો ને એક લોખંડનો ટુકડો ને રૂની વાટ, આ ત્રણ વસ્તુ ભેગી કરીને આમ ઝટકો મારો તો તીખારો જરે. હવે ત્રણેય વસ્તુ ખિસ્સામાં નાખો તો કાંઈ ખિસ્સું દાજે નહીં. પણ ઘર્ષણ વન્યા નો મેળ થાય. એમ આપણામાં પરમાત્મા તો છે, પણ ઘર્ષણ નથી. એ આવા મહાત્માનું જો ઘર્ષણ થાય તો મહાત્માનું ઘર્ષણ કેવી રીતે થાય? કામ આછે આમ ઘર્ષણ કરવું એવી કોઈ વાત નથી. પણ જેમ આમ ઘર્ષણ થાય, તીખારો જરે, અને એક તીખારે બે તીખારે જો વાટ ન હળગે તો આપણે હાથે આમાં દીવોય છે, આ દેહરૂપી, એમાં વાઇટ પણ છે સુરતા રૂપી, બરોબર. અને એ ખબર છે આને પ્રગટ કરવી પડે, પણ હાથે કોઈને થઈ નથી બાપા. એ વાટ છે, એ વાટ હાથે પ્રગટ નથી થતી. એના માટે જેમ બાર દીવો બંધ હોય ને એને કરવો દિવાળી બાકસ જોઈ, પછી એક દીવો થઈ જાય, પછી ઓલા 1000 દીવા પૂરેલા કેરોસીનવાળા બંધ પડ્યા હોય તો એને પ્રગટ થવું શું કરવું? આમ લાઈન થઈ જવું, એકનું ભોડું ઓલાને ભોડું, ઓલાને ભોડું, ઓલાને ભોડું, ઓલાને આમ કરતાં કરતાં બધા પ્રગટ થઈ જાય ને. એમ આપણે આ ભોડાનું ઘર્ષણ, ભોડું ઉતારવું પડે. ધડરે ઉપર જેના શીશ ન મળે પાનબાઈ, એવો ખેલ છે કાંડા કેરી ધાર. એમ જો તમે તમારી શીશ ઉતારો તો રમાડું 52 બાર. હવે જે 52 બારી વસ્તુ છે તો આપણે ગોતતી 52 બાર નથી ગોતતા બધી. આ 52 આ બધું બારું જ છે ને. હે તો ભગવાનના રોજ દર્શન કરવા જાય, બહાર કાંઈ દર્શન નથી કરતા, અને પાછા મંદિરમાં જઈને કરીએ તો બહાર તો ક્યાંય દર્શન થતા નથી, તો મંદિરમાં થાય છે? નાય નથી થતા. એટલે મીરાને જ્યારે પરણીને આવ્યા ને, એટલે વરઘોડિયા પરણીને આવે એટલે એક નિયમ છે કે મીંઢોળ છોડવા અથવા તો પગે લાગવા એના મઢમાં જે દેવ નિમ્યા હોય એને જવું પડે. મીરાને કે હાલ મીરા આપણે દર્શન કરી આવીએ. મીરા ગયા. હવે એમાં કંઈક એની હાહુ કંઈક લેવા ગયા તો મીરાએ રાજ નાખી, એ બા ધોડો જલ્દી. મીરાને આવું આવ્યા એટલે હું છું મીરા? તો કે માં મારી આમાં ડોળા કાઢે. અરે પણ તું ગાંડી થઈ ગઈ મીરા, આ 80 વર્ષ થયા મને, મારી આમાં કોઈ દી કાઢ્યા નહીં, તારી આમાં ડોળા કાઢ્યા. તો હું તમને એ જ કહેવા માગું છું. આ ચેતન પૂછે જડને, તું મને કાંઈક દે. આ તારું બેહાર્યું, હું બેઠું, તારી એક ફૂટી કે બે? જેમાં સગુણ હોય ને એને સગુણ સંત કહેવાય. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, शील स्वभाव इतना लक्षण संत के कहे कबीर विचार. तो आ बधा जो हालता चालता है ने गुणवान है ने बधा, भले 6 न होय पण कोई में एक गुण तो हारो होय के न होय. एक गुण लई तोय बेड़ो पार थाय. पण आपणे ई नथी जोता. अने ओला एम के उमरावाळीने हारो हाडलो के संपल नहीं मळे. उमरावाળી એટલે સમજણ પડે ને, પોતાના સાસુ સસરા ની બધા ઉમરાવાળી. અને પણ
ડુંગરા વાળીને સુંદડિયું સડાવવા જાય, સતર સડાવવા જાય. શું કામ? માંગણીઓ લઈને જાય છે. હું આને માનું તો મને આમ થાય, હું આને માનું તો મને આમ થાય. નોકરી ન મળતી હોય તો કોઈ નોકરી હાટું, છોકરી ન મળતી હોય તો કોઈ છોકરી હાટું, વર ન મળતો હોય તો કોઈ વર હાટું. હારું હારું જોઈને આવી કાંઈક લાલચ્યું. ઓલા નાના ભિખારી લાઈનમાં મંદિરની બહાર હોય અને મોટા ભિખારી મંદિરમાં હોય. 3000 વર્ષ થયા. તે પહેલાં એક પણ મંદિર નહોતું. આમ તો 2500 જ થયા છે. 2500 વર્ષ પહેલાં ક્યાંય મંદિર નહોતું. ગુરુમુખી હોય ને એ ગુરુના પાવલા પૂજતા, સાખડ્યું. એટલો વિશ્વાસ હતો વચન ઉપર. અરે સાખડ્યું માથે મૂકીને પ્રદક્ષિણા કરતા. એવા આ તો એવા હોય ને એ કાંઈક પામે બાપા. બાકી કાંઈક બનીને જાય છે ને એ કાંઈ પામીએ કે નહીં. જ્યાં છોડવાનું છે ત્યાં છોડતા નથી, માગવાનું છે ત્યાં માગતા નથી. ગુરુ તોરે પાયે લાગુ મંદિરે પધારો. કરુણાનિધિ કૃપા કરી મારા ભવના બંધન ટાળો. તો એ ટાળે. અને મંદિરે જઈને તમારે રોજ કહેવું, હે ભગવાન મારા જન્મ મરણ ટાળી દે, હે ભગવાન મારા જન્મ મરણ ટાળી દે. આખી જિંદગી પૂરી થઈ જાય ને તોય નાથી જવાબ નહીં મળે બાપા. માટે કોઈ સગુણ સ્વરૂપે ગુરુમુખી સંત મળે તો એને કાંઈક પ્રશ્ન પૂછી એની સેવા કરી એના ઉપર, એના વચન ઉપર વિશ્વાસ મૂકી અને જો કાંઈક કરશું તો આપણે પામશું. બાકી